માતા, જય સ્વામિનારાયણ, જય યોગેશ્વર અને જય સચ્ચિદાનંદ। આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। તો આજે છે 30 સપ્ટેમ્બર, આજે છે સપ્ટેમ્બર મહિનાનો છેલ્લો દિવસ અને આજે છે ભાદરવો વદ 13 ત્રયોદશી છે ને આજે છે સોમવાર। તો જો હમણાં છે ને 3-4 દિવસના વરસાદ હતો નહીં અને આજે મસ્ત મજાનો તડકો નીકળ્યો છે ને તડકા નીકળવાની સાથે જ બધાએ છે ને તપોવાનું ચાલુ કરી દીધું છે। તો જો મસ્ત મજાની સનલાઇટ નીકળી છે આજે। જે સામેવાળા માસીએ છે તે ગોદડું ને ગાડલા ને તપવા નાખ્યું છે ને મમ્મીએ જો કાનાના વાઘા બધા ઘનશ્યામ મહારાજના વાઘા બધા તપવા નાખી દીધા છે। ટીવી સ્ટેન્ડ છે ને નીચે બધું મૂકવી છે તો ટીવી સ્ટેન્ડ સાફ થાય છે અત્યારે। તો જો આ બધા અમારા વાઘાનું કલેક્શન છે, પછી 1 બાય 1 બતાવશું પેક કરવાનું થાય ને આને ત્યારે। આજે મસ્ત એવી સનલાઇટ નીકળી છે। સનલાઇટ નીકળે ને થોડીક મજા આવે, થોડુંક એનર્જેટિક વાતાવરણ લાગે। ઓલું તો એકદમ કેવું લાગતું હતું 3-4 દિવસના વરસાદ હતો ને અને કપડાં સુકવાય બહુ પ્રોબ્લેમ આવતો હતો। આજે મસ્ત એવી સનલાઇટ નીકળી છે। હું પણ છે ધાબા ઉપર જઈને થોડોક વિટામિન ડી લઈ આવી, કારણ કે મને છે ને સૂર્યપ્રકાશ બહુ એટલે બહુ જ ગમે। જ્યાં સુધી આમ થોડાક દિવસ આમ તડકો ના આવે ને તેમ થાય કે હાશ ક્યારે તડકો આવશે એમ। તો એવું બધું છે અને છે મેં વિડીયો એડિટ કર્યો છે। કાલ અમે ગયા હતા મામાની વાડી અને કોણ કોણ સાથે ગયા હતા એ બધું તમારે જોવું હોય તો આ વિડીયો તમે જોશો ને ત્યાં સુધી હવે તે વિડીયો અપલોડ થઈ ગયો છે। તો તમે વાડીવાળો છે ને એ વિડીયો તમે જરૂરથી જોઈ આવજો। અને બીજું તો એ કે જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। અને અત્યારે જો આવું બધું વેધર છે। અને હા, હવે જો નવરાત્રિ 2 દિવસમાં નવરાત્રિ આવવાની છે તો બધા ઘર સાફ કરીને ફ્રી થઈ જાય એટલે હું નવરાત્રિમાં એ ટેસ્ટથી રાસ ગરબા લેવાય અને પછી તો દિવાળી આવી જશે। તો બસ જો આવું છે બધું, મસ્ત એવી સનલાઇટ છે। ચાલો તો થોડા ટાઈમ પછી મળ્યા। બપોરા કરવા માટે બેસી ગયા છે। જમવામાં છે રોટલી, કેળા અને મગનું શાક। તો ચાલો બધા બપોરા કરવા। તો જો 12:30 વાગી ગયા છે ને બપોરા આપણે કરી લીધા છે અને અહીંયા જો બધા ઘનશ્યામ મહારાજના વાઘા અને કાનુડાના વાઘા છે ને તપી નાખ્યા છે એટલે ભગવાનનું કામ અહીંયા પૂરું થયું। હા, ટીવી સ્ટેન્ડનું કામ આપણે પૂરું થયું અને જે મસ્ત મજાના અહીંયા ખાનામાં ગોઠવી દીધા છે। અને આજે જો મહારાજને નવા કપડાં પણ પહેરાવી દીધા છે ક્રીમ કલરના। હા, તો કોમેન્ટ કરજો તમને કેવા લાગે છે। અને જો કાનુડાને પણ આપણે ક્રીમ કલરના જ પહેરાવ્યા છે। તમે કોમેન્ટ કરજો, બે સેમ જ લાગે છે આમ તો જોવામાં તો। અને માળામાં તો જો મમ્મીએ આજ નવી માળા પાછી બનાવી છે સફેદ અને ક્રીમ પારાની છે। એક આ છે અને આ તો તમે ઓલરેડી બતાવી દીધી છે। હવે છેલ્લી પૂરી છે, પૂરું પછી હવે ધૂમ જાણ દિવાળી નવરાત્રી એટલે હવે કાંઈ ન થાય। હા, શેમ શું નાખવા એમાં? આ બધું છે ને ઠેક મટીરિયલ નાખવા। હા, ટીપ તો પછી ખાલી કરવી પડે ને હા, થોડું થોડું તો મટીરિયલ નાખવાનો ડબ્બો લાવવો પડશે। પછી દિવાળી પછી હા, સમય આવશે પાછો। વાદળા ઘડીક આવે ને જાય ને એવું બધું છે। કાલ રેનકોટ લઈ ગયા, કંઈ કામમાં ન આવ્યો ને તપવા તોય મૂકવો પડ્યો, વરસાદ ન આવ્યો। તો જો આ અમારું ઘર છે બાટલી કલરનું, બધાને સેમ મકાન જ હોય। તો જ્યાં ઓટલી છે ને ચકલીઓ માટે ચણ ને એવું પણ નાખી દીધું છે આપણે, અને બધું ડબ્બા પણ જ્યાં જ મૂકી દેવી એના। એક બાજરાનો છે, એક ચોખા ને એની અંદર એક મકાઈ, એટલે અહીંથી ડાયરેક્ટ આપણે લઈને નાખી દેવાનું। અને અહીંયા જો પીવાનું પાણી માટે કુંડું પણ ભરી રાખ્યું છે। ચકલી છે ને આ ઝાડમાં આવતા ને માળા બનાવે। તો જો અત્યારે છે ને બપોરના 5 વાગી ગયા છે। 5 વાગી ગયા છે। ઘણા લોકોની કોમેન્ટ આવે છે કે માસી માળા બનાવતા હોય ને ત્યારે બતાવજો એમ। તો જો ત્યારે માસી માળા બતાવે છે, એ લોકોને વિશ્વાસ નહીં હોય કે માસી માળા બનાવે
ના ના હું મજા કરું છું એવું કંઈ નથી પણ જો અત્યારે મમ્મી બનાવે છે મેં કીધું ચાલો બતાવી જ દઉં. જો આ માળા છે, હમ આ 2 પીળા મોતી લઈને પછી 6 લેવાના, પછી પાછા 2 સોનેરી આપણા વચ્ચે ને સોનેરી નાખીને તો માળા હારી એટલે લાગે. સૌથી પહેલા એક લાઈન લેવાની આવડી આખી આ કરવાની. પેલા 1 લાઈન લેવાની, 2 પીળા 6 સફેદ, પછી પાછા 2 પીળા 3 ને આ 6. હા એ તો પછી જે ડિઝાઇન હોય એ પ્રમાણે પછી આ આખી હારી આ રીતે પૂરી કરી, પછી અહીં સુધી તો આ છે ને એક ખરખી જ આ હાર્યું બધી આવે, વચ્ચે 6 3 ને 2 ને એમ જ. પછી અહીંયા સફેદ પારો એક વધારતો જવાનો, અને આ પીળા જે વચ્ચે આવે ને હર ઈ ઈ 2 પારા વધારવાના. એમ એમ આ બાજુ 6 આવે મોતી ને આ બાજુ 6, વચ્ચે 5 મોતી વધારે. અહીંયા ઉપર 3 આવ્યા તો અહીંયા 5 મોતી લેવાના. છે. હા એટલે એટલે આ જામ લાંબા તો થઈ ગઈ હેરું. હા. એટલે આમાં જ મોતી વધારવાના. પીળા આ સુધી તો આવું એક સરખો પટ્ટો થાય. હા તો જો આવી રીતના છે ને મમ્મીને છેલ્લી લાઈન રહી છે આ માળામાં. બસ આ 1 લાઈન હજી કરું છું ને 1 લાઈન આમ કેડે આવશે, 3 લાઈન પૂરી. તો જો એવી રીતના હોય છે બધી. મતલબ તમારા પાસે ફોટો હોય ને તો તમે ગમે એમ પછી બનાવી શકો, ખબર પડી જાય. ફોન માંથી જોઈને જ હું બનાવું છું. મમ્મી તો યુટ્યુબ માંથી જોઈને જ બનાવે છે. જોઈને જ બનાવું છું. પછી આ કલર ને મોતી થોડુંક અલગ અલગ હોય તો એ હોય નહીં એમાં પછી એ મેં આવે જ ને એમાં જોઈ લઈ ને, એમ નહીં, પછી ભલે. ઈ બા મટીરિયલ લેવા જાય ને તો ઈ ઓલાને ફોટો બતાવી હા ફોનમાં. પછી ઈ લોકો આમ ઝૂમ કરી અને મટીરિયલ આપી કેવા દે. મોટી છે ઈ પ્રમાણે ઈ આપણે મટીરિયલ આપી મટીરિયલ દે. આપે. આ તો જો એવી રીતના છે ને આ માળા પણ એવી રીતના જ બનાવી છે. આ માળા તો હા હેલી જ છે, પારો છે 3 હરની પછી આ 4 હરું આવે. મોતીમાં ગળકતું જવાનું, ગળકતું, હેરું હા. લેતી જવાનું. એટલે આ થોડીક હજી અઘરી પડી જાય પણ આ તો હા હેલી જ છે. આમાં તો પછી શું કે આમાં વચ્ચેમાં 2 સફેદ ઓલા આવે ને સોનેરી, એમાં ગળકવાનું 2 વાર. તો જો આવી રીતના માળા બને છે. તો જો અત્યારે છે ને 6:30 થઈ ગયા છે અને મમ્મી અત્યાર સુધીના જેટલા પણ માળા બનાવી હતી ને બધી જાય ટેબલ ઉપર રાખી છે. ટોટલ કેટલી બનાવી છે? 1 2 3 4 5 6 7 8 ને 9 માળા ટોટલ બનાવી છે, નાની મોટી. તો જો આ પીળા કલરની છે, આ કાનુડા માટેની છે, આ ઘનશ્યામ મહારાજની છે, અને અહીંથી છે ને પછી ઓલું આપણે નેકલેસમાં કેમ ઓલું પાછળ દોરો હોય એ રીતના અહીં લગાડી દેવાનો છે. અને જો એક આ છે રેડ, ગ્રીન, વ્હાઈટ, આ જે આ અને આ વાદળી કલરની છે ને પારાવાળી આ જે બનાવી છે. બાકી બધી તો પહેલાં બનાવેલી મેં તને બતાવેલી છે. તો જો આ 2 માળા છે, આ ઘનશ્યામ મહારાજની છે ને આ કાનુડાની છે. આ બાજુ ઘનશ્યામ મહારાજનું છે ને આ બધા ઘનશ્યામ મહારાજના મોટા મોટા છે ને. તો તમે કોમેન્ટ કરો આમાંથી તમને સૌથી વધારે કઈ માળા વધારે ગમે છે? મને તો સૌથી વધારે જો આ એક યલો, બ્લુ અને રેડ વાળી અને એક આ ઓરેન્જ વાળી. એમ તો આ સારી જ છે, એમ તો બધી સારી જ છે. તમે કોમેન્ટ કરો તમને કઈ ગમે છે આમાંથી સૌથી વધારે. તો જો 7 વાગી ગયા છે સાંજના અને આપણે બનાવવાનું છે તુરિયાનું શાક. હા હવે તો એ લોકોને જવાળાને ખબર પડી ગઈ છે, 3-4 દિવસે તુરિયાનું શાક આવી જ જાય. તો મમ્મી અહીં તુરિયાનું શાક બનાવશે ને પછી મમ્મીને એને રોટલા ખાવા છે તો રોટલા બનાવશે, અને મારે ને રોનકને ભાખરી ખાવાની હોય તો અમે ભાખરી બનાવશું. અને સાંજે આપણે બનાવવાનું છે મકાઈની ચાટ. તો એના માટે આપણે દાણા પહેલાં કાઢી નાખીએ. તો ચાલો અત્યારે તો આવું છે. તો જો આપણા રોટલા એકદમ બની ગયા છે અને એ ભાખરી થાય છે. અને આપણે સાંજે બનાવવાની છે મકાઈની ચાટ. એટલે મકાઈની ચાટ માટે છે ને મકાઈના દાણા આપણે કાઢી નાખ્યા હતા, પછી એને છે ને તપેલીમાં લઈને પાણી નાખી દીધું, મીઠું નાખી દીધું, પછી આપણે એને ઉકળવા દેવી છીએ. એટલે છે ને પાણીમાં તે બફાઈ જાય આવી રીતના. તો ચાલો પહેલાં આપણે ભાખરીને એવું બનાવી નાખીએ અને પછી રોનક આવે એટલે જમવા માટે આપણે બેસી જઈએ. તો જવું છે ત્યારે. તો જો સાંજનું વાળું કરવા માટે બેસી ગયા છે. જમવામાં છે ભાખરી, રોટલા, તુરિયાનું શાક, અને હંમેશાની જેમ કુકરમાં મસ્ત મજાનું એ ચોળીને બનાવે છે. આજ કેવો કિચડ કિચડ અવાજ આવે છે, પ્લીઝ નો ગમે એવો કિચડ કિચડ અવાજ. અને પ્લસ કે તીનનું હારે ઉકળીને આવી જાય ખાવામાં તમારે તો. અને હવે જો એમાં નાખે છે સાસ. ધીમે ધીમે પણ ધીમે ધીમે અમારે ચાલો આ છે ને. અને હારો છે કાકડી છે, હારો ફટાફટ ખાઈ લેવા લો મૂકો. તો જો એને મસ્ત મજાની ભેળ બનાવી નાખી છે. ઓ માય ગોડ, લાડવો બનાવી નાખ્યો, શાક અને ભાખરીનો લાડવો. લુક એટ ધીસ. અને આ બધી ખાહે કાંઈ ને આપણે તો ભાખરી ખાઈ લેવી. મને તો ચોળેલું, મેં જિંદગીમાં કોઈ ચોળેલું નથી ખાધું.
કોક દી ખાવતા ખબર મને પડે ન ભાવે બાપા, હું તો મને આવું છે, ફટાફટ ખાઈ લઉં હાલો. જો અત્યારે સંજયભાઈ અને મમ્મી જમવા માટે બેસી ગયા છે. ઘણા લોકોની કોમેન્ટ આવે છે કે રોનક એક જ ભાઈ છે, તો રોનક એક ભાઈ નથી, મારે દેર પણ છે. તો સંજયભાઈ બેઠા એ પણ તમને ક્યારેક જ વિડીયોમાં જોવા મળે, કારણ કે સાંજે લેટ આવે અને સવારે છે ને એ વેલા વહી જાય છે. તો અત્યારે આપણે બનાવીએ છીએ મકાઈ ચાટ. તેના માટે આપણે છે ને થોડીક મકાઈ આમાંથી લઈ લીધી છે, અને પછી હવે એમાં નાખશું આપણે થોડોક ચાટ મસાલો, પછી એમાં નાખશું આપણે ચટણી પાવડર, અને પછી એમાં આપણે શું કાંદા, અને પછી એમાં થોડા નાખશું ટમેટા, પછી એમાં આપણે નાખી દઈશું આ સેવ, ઝીણી સેવ. સેવ ઝાઝી છે, મજા આવે, બધી નાખ દો. અને પછી એમાં આપણે નાખી દઈશું ધાણા, ગાર્નિશિંગ માટે ધાણા, અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લીંબુ, ખાટું મીઠું લાગશે એટલે. લીંબુ એમના હારા નથી આવતા, બધા રસ વગરના લીંબુ આવે છે, કેવું થાય છે. હોના 500 હા તો એ હોના 500. હોના 500 લીધા, જો પીળા છે ને તો એવા છે. હા તો એ નથી આવડતું. નકરી આ કળી જ નીકળી જાય, એટલે કળી રસ નો નીકળે, નકરી કળિયું નીકળે, એવું થાય. બસ બહુ નીસું કંઈક લીંબુ સાલ નહીં નીસવી નાખતી એમાં કંઈક આવું જોઈએ ને, આમાં કંઈક ટીપલી પડે તો એમ થાય એવું. બસ પણ એ નથી. તો જો આપણી ચાટ એકદમ રેડી થઈ ગઈ છે, આપણે મિક્સ કરી નાખીએ. મસ્ત કલરફુલ દેખાય છે, લાલ, પીળી ને લીલી. કલરફુલ. તો ચાલો બધા મકાઈ ચાટ ખાવા માટે આવે. હાલ જમવા બેઠા ને હારે પીરસી જ ગયો એટલે હારે ખાઈ નાખે. હારો રિવ્યુ લઈ લ્યો. હા પેલા ખાય પેલા તમે જો ખાવા, પછી ખાય ટેસ્ટ કરે, પછી રિવ્યુ લેવાનું. તો ચાલો હવે ચાટ થઈ ગઈ છે, ખાઈને પછી ફટાફટ આપણે કોમેન્ટ લઈ લેવી. મીઠું ઘટે છે ને બધું એમ કરતું તો હું ઘટે છે દાણા નાખ્યો હોય રેડી જ છે. મસ્ત લાગે, તમને બહુ ભાવશે, ખાટી મીઠી હારી થઈ છે. એવી જ મજા આવે. હાલો હાલો ખાલી મમ્મીએ સંજયભાઈ જો ટેસ્ટ કરી લીધું છે ચાટને, પૂછો તો એને કેવી કે લાગી છે. આમ એટલે સરસ યા એકડો 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 એમ એકડો ક્યાં કર્યો સરસ યા એમ નહીં, એકડો એકડો ટ્રેન નીકળે છે ને એમ કેવું બનાવ્યું હતું કે એકડો એકડો એમ. કેવું થયું? ખાલી છે સરસ બની લાઈન બેસી જશ. તો હાલો આપણે કોમેન્ટ લઈ લેવી ત્યારે. વિડીયો અપલોડ કરતા મોડું થાય તો પછી ટાઈમે આવશે નહીં. તો જો મકાઈની ચાટ તો છે ને બધાને બહુ ભાવે. અમે છે ને મોસ્ટ ઓફ અમુક બનાવતા હોય છે, મકાઈનો ચેવડો મોસ્ટ ઓફ ઈ જ બનાવતા હોય છે. તો મમ્મીએ તો એમ કીધું વળી કે મકાઈના ચેવડા કરતા આ મજા આવે છે, તમે જરૂરથી આ ટ્રાય કરજો મકાઈ ચાટ. અને ટ્રાય કરી હોય ને તો તમે કોમેન્ટ કરજો કે હા અમે ટ્રાય કરી છે. આ છે ને બહુ મસ્ત ખાટું મીઠું લાગે છે, સરસ લાગે છે, ટ્રાય કરજો. તો ચાલો આપણે છે ને થોડી કોમેન્ટ લઈ લઈએ. તો રામનાથ ગોંડલિયાની કોમેન્ટ આવી છે, નાઇસ બ્લોગ, વાડીએ આવા પ્રોગ્રામ કરવાની મજા આવે. હા આજ તો છે ને આ વાડીવાળો જે અમારો વિડીયો છે ને એની કોમેન્ટ લઉં છું. આજ મેં બપોરે 2 વાગે આઈ થિંક 1 વાગે અપલોડ કર્યો છે. તમે ન જોયો હોય તો તમે જરૂરથી જોઈ લેજો. કૃષ્ણા પટેલ છે એની કોમેન્ટ આવી છે, રાધિકાબેન અમે આવો પ્રોગ્રામ કરીએ છીએ. તો હું તો પહેલી વાર આવા પ્રોગ્રામમાં ગઈ, બાકી મેં આપણે કોઈ દિવસ વાડીએ પ્રોગ્રામ એમના કર્યા જ નથી. પટેલ હસમુખ કહે છે જય સ્વામિનારાયણ. અરુણા મંગાલા કહે છે જય સ્વામિનારાયણ. પ્રિયા ઘેરા કહે છે નાઈસ, મજા આવે વાડીએ. સાચી વાત છે, મજા આવી ગઈ. એનું વાતાવરણ જેવું મસ્ત હોય ને એટલે બહુ મજા આવે. આમ જોવાની એમ થાય ત્યાં જ બેઠા રહેવી, લીલોતરી મસ્ત ગ્રીનરી દેખાતું હોય છે. શુદ્ધ વાતાવરણ હોય, શુદ્ધ વાતાવરણ હોય એટલે પ્રદૂષણ મજા આવે. રહિત હોય, અને ખાસ કરીને ઘોંઘાટ રહિત હોય. હા એટલે એટલે મજા આવે. જેટલું શાંત હોય ને એટલે આમ માનસિક રીતે બહુ મજા આવે એમ. અને પછી પાર્થિવ પટેલની કોમેન્ટ આવી છે, કમળ જલ્દીથી થઈ જશે. હવે તો પણ આજ તમે જોયું તો બધા ખાલી 3 થી 4 જ ઓલા પાંદડા હતા લીલા હતા, બાકી બધા કાળા હતા. હવે કેમ મને એમ થાય કમળ થાય એમ જોઈ સવી, પણ છેલ્લે સુધી એને રાખવાનું છે. ભલે જ્યાં સુધી પાંદડા ભલે આવે ને ત્યાં સુધી આપણે એને રાખવાનું છે, જોવી આવે છે કે નહીં. પછી ગંગાબેન ખૂટની કોમેન્ટ આવી છે, રાધિકાબેન અમારે બહુ વરસાદ પડ્યો હતો. કે હમણાં તો વરસાદ બહુ જ છે, આજે વળી વરસાદે વિરામ લીધો છે થોડો. પછી બીએમ રાવલે છે ને આપણે ઘણી બધી આપણે ઓલું બોલ્યા હતા ને
પિત્તલ કે પટેલ એમને પપીતા પીલા એવી ઘણી બધી ડ્રીમ્સ એને સજેસ્ટ કરી છે વીએમ રાવલે. તો આ બધી આપણે છે ને કાલના બ્લોગમાં ટ્રાય કરીશું. જેમ કે એને કેવું કીધું છે, ગાય ખાય ઘાસ, ભેંસ પીવે છાશ, એવું 5 વાર બોલો. તો આ છે ને આપણે કાલના બ્લોગમાં ટ્રાય કરીશું. ગાય ખાય ઘાસ, અત્યારે દૂધ. નહીં, કાલના બ્લોગમાં ત્યાં સુધી પ્રેક્ટિસ કરી રાખજો તમ તાર. બસ પાયલ કથિરિયાની કોમેન્ટ આવી છે, જય સ્વામિનારાયણ, નાઇસ બ્લોગ, થેન્ક યુ. ભાવના ત્રિવેદી કહે છે, રામ રામ સીતારામ, રાજકોટથી જોવે છે આપણા વિડીયો. પછી વીએમ રાવલે એક એવું ઉખાણું પૂછ્યું છે, એવું કોણ છે આખા ગામમાં ફરે પણ મંદિરમાં જતા પીવે? આખા ગામમાં ફરે પણ મંદિરમાં જતા પીવે. કેમ? કૂતરું તો મંદિરમાં જઈ શકે ને, દરવાજો ખુલ્લો હોય. ઘણી વાર વયું જાય, નો જાય કે જાય જ ને. આનું તો કઈ ખબર નથી. જે યુઝર ને સબસ્ક્રાઇબર ને ખબર હોય ને તો મમ્મીએ સીધું કહી દીધું. તે ભૂત થોડું પણ કહે. હા, ભૂત હોય ને, એટલે ભૂત ક્યાં? ભૂત ભગવાનના નામથી ફરે. આખા ગામમાં થોડા ફરતા હોય ભૂત, એમ વાત છે. તો ભૂત તો ગમે ત્યાં ફરે. મને કઈ નથી લાગતું. કાઈ નહીં, હાલો જેને જે લાગતું હોય કોમેન્ટ જરૂર કરજો. કાનું એ ભૂત જ આવશે, તાર જોવું ને જોઈ લેજે. પછી અરુણાબેન મુંગળાની કોમેન્ટ આવી છે, જય સ્વામિનારાયણ. પછી વીએમ રાવલ કહે છે, હું 2 દિવસથી સોમનાથ દ્વારકા હતો, બહુ વરસાદ હતો. ઓકે, તો વીએમ રાવલ તો કેટલું બધું ફરે છે. ઈ પેલા રાજસ્થાન હતા, અત્યારે દ્વારકા સોમનાથ ગયા છે. સરસ. એ તમે ફરવા જાવ છો, રાજસ્થાન ગયા હતા તો ફરવા ગયા હતા કે કયા ગામથી ગયા હતા, એ જરૂર કોમેન્ટ કરજો. કે આને એમ લાગે છે કે એ બધા ફરે છે, મને કોઈ ફરવા નથી લઈ જતું એમ. એવું જરૂરી થોડી, એ લોકો કામે ગયા હોય ને કામથી. માહી પટેલ કહે છે, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. કૃષ્ણા પટેલની કોમેન્ટ આવી છે, રાધિકાબેન સરસ વિડીયો આવે છે. રામનાથ ગોંડલિયા કહે છે, કોમેન્ટ વાંચજો તો બ્લોગ મજા આવે. સાચી વાત છે, પણ અમુક લોકોને કોમેન્ટ વાંચવાની ગઈ છે એમ. પણ અમુક લોકોને એમ બોરિંગ થઈ જાય કે જે લોકોની કોમેન્ટ આવે ને એને મજા આવે જોવાની, બાકી બધાને એમ થાય કે આ છે એમ. ફાલ્ગુની કહે છે, અમને તો કોમેન્ટ સાંભળવી ગમે છે બધી. સરસ. કાંઈ નહીં, આપણે કોમેન્ટ બોલવાનું ચાલુ રાખ્યું, એમાં શું ફરક પડી જાય? 5-10 મિનિટનો વિડીયો થોડોક લાંબો થાય, ઈ જ ને. જે નહીં સાંભળવું એ સ્કીપ કરી દે, જે સાંભળે છે એ સાંભળવાના જ છે એમ. એટલે આપણે કોમેન્ટ તો લેશું જ આપણે. પછી દેવ ગોંડલિયા કહે છે, જય સ્વામિનારાયણ. શિરોયા જિગ્નેશ કહે છે, બહુ સરસ લાગે છે. ઓ થેન્ક યુ. જીતેન્દ્ર સાવલિયા કહે છે, માળા અમને બનાવી આપો, મોટા વરાછા રહીએ છીએ. તો ઓકે, તમે માળા બનાવી આપશું, પણ હવે તો દિવાળી પછી મળશે. અને પ્લસ કે તમારે કાનુડાની બનાવી છે તો હોય તો કાનુડા સાઈઝ જો હે કેટલા સેન્ટીમીટરની તમારે માળા જોઈએ એમનો ખ્યાલ આવે ને. હામી મૂર્તિ હોય ને તો વધારે આઈડિયા આવે. પછી જીતેન્દ્ર સાવલિયા કહે છે, કોમેન્ટ રોજે લેવાય તો મજા આવે. સાચી વાત છે. પછી રામનાથ ગોંડલિયા કહે છે, તમારા બ્લોગ મસ્ત હોય છે, કઈ કટ કરમાં નહીં. મને ખબર ન પડી પણ ઓકે. કુંજલ ચૌહાણ કહે છે, હું સાવરકુંડલાથી જોઉં છું બ્લોગ, અહીંયા બી બહુ વરસાદ આવે છે. ફાલ્ગુની કહે છે, તમારા વિડીયો સારા હોય છે, તમારા અને સંદીપભાઈ બંનેના વિડીયો હું દિલ્હીથી જોઉં છું. થેન્ક યુ ફાલ્ગુની બેન. ક્યાંથી? દિલ્હીથી? કહે છે દિલ્હીથી. હા, સરસ. પ્રિયા આગેરા કહે છે, ડેઈલી કોમેન્ટ લ્યો. તો હા, આપણે નક્કી જ કર્યું છે, ડેઈલી જ કોમેન્ટ લેશું. રામનાથ ગોંડલિયા કહે છે, રામનાથ મારો ફ્રેન્ડ છે, તેને તમારો બ્લોગ અને કોમેન્ટ ગમે છે બહુ, અમે રોજ બ્લોગ જોઈએ છીએ. ઓકે, તો જો આ કોમેન્ટ અહીંયા જ પૂરી થાય છે. જો તમને અમારા વિડીયો ગમતા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. અને મકાઈની ચાટ તમે ટ્રાય ન કરી હોય તો ટ્રાય કરજો, બહુ મસ્ત ખાટી મીઠી લાગે છે. એક બીજું સાલ્યું ફૂટી ગયું છે. હા, બેઠા બેઠા. હા, અને એવું બધું છે. તો જો અમારા વિડીયો ગમતો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું કાલે નવા વિડીયોમાં, નવા વ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે.